જય અલગધણી, જય રામદેવ. ગઈકાલે આપણે એક વિડીયો હતો મુકાયો હતો અને એ વિડીયોની અંદર એમ કીધું હતું કે કાગડો કોઈ દિન હંસ ના થાય, કાગડો હંસ ના થાય, બગલો હંસ ના થાય અને હંસ કોઈ દિન કાગડો ના થાય. પણ એ પંખીની વાત છે. માણસ ધારે ને તો પારસપણી બની શકે છે. મનુષ્ય અવતાર આવ્યા પછી કાગડા જેવા ગુણો હોય અને કોઈ સજ્જન પુરુષ મળી જાય ને તો એ પોતે હંસ બની શકે છે, એ પારસપણી બની શકે છે. માણસ હા ઘઉં હોય ને એ કોઈ દિન એમ કહેવાય કે બાજરી ના બને. તો કાગડો પક્ષી છે, એને તો એક રૂપ મળી ગયું છે, એને તો 84 લાખ યોની ભજવવાની છે, એમાં એનું અવતરણ થઈ ગયું છે. એટલે બદલાય કોણ? મનુષ્ય અવતાર, મોઘામાં મોઘો મણી અવતાર મળ્યો છે. તો આ મનખા અવતાર મળ્યો છે. આપણે મનખા દેવ, બધા દેવો તો પછી મનખા દેવ. હે એ તો આ જ રીતે મનખા દેવ માણસ હંસ બની શકે, માણસ પાત્ર બદલી શકે, કાગડો ન બદલી શકે, ગાય ન બદલી શકે, પશુ પંખી ન બદલી શકે. પણ માણસ ધારે ને તો ઊંચા સ્ટેજ ઉપર જઈ શકે, પરમાત્માના સાનિધ્યમાં જઈને પોતે પરમાત્મા બની શકે. જેમ તમામ નદીઓનું પાણી નદીઓમાં હોય ત્યાં સુધી નદીઓ કહેવાય છે, એ જળ કહેવાય છે. પણ સાગરમાં ગયા પછી તમામ નદીઓનું પાણી સાગર કહેવાય. એમ આપણે તમામ આત્માઓ છીએ એ પરમાત્માના છે. આપણો આત્મા પરમાત્મામાં લય થાય, જ્યારે એનો મોક્ષ થાય ત્યારે આપણે પોતે પરમાત્મા બની શકીએ. જય રામદેવ, જય અનંત.